હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને આજે અમારા નાનીજીની પાંચમ છે એટલે અહીંયા જવાનું છે. મમ્મી વહી ગયા અને અમે હવે જાય છીએ અને અમે તૈયાર થઈ ગયા. અને યામી બેનના કામ જો બધું નાળિયેર ચાવી નાખા ઘરમાં ઉલાવી દે જો ને તૈયાર થઈ ગઈ છે. હવે આટલું કચરું કાઢી લે પછી જાય. તો જો હવાએ કોઈ ગયા બસ અભી હાલ ઘરે કોઈ ગયા હવે તો ભૂઈ જવાની ગણતરી અમારી પાસે રાઈ તો કામે જવાનું છે. ભૂઈ જાવ આગળ કાંઈ થાય તો લીધું તમને બ્લોગમાં બતાવતી રહે. આજે નથી તો વિડિયો શૂટ હે આજે વિડિયો શૂટ નથી. એક દિનનું બેકઅપ છે મારી પાસે. કોઈ તનારામ કરવું એટલે બેકઅપ કા અને અમને ઉઠાડી દેવાનું ઉતાવળ થાય તો તું નહીં હોઈશ ને? હું કમળો હા મારે ગુજર ઉજાગરા એક વાર સુધી પેપર પાડી કાંઈ નહીં 12 વાગે આવ્યો તો વાસણ ધોતી વાસણ 12:30 થયા તા હું 12 વાગે વાસણ તો ઊભી થઈ અને આપણી ઘડિયાળ આગળ છે જો આમાં સવાય છો ને 1:30 વાગ્યો છે તમે 12:30 ઊભી થઈ ગઈ એટલે 1:45 વાગ્યા ઉપર ગઈ મશીન ચાલુ કર્યું પછી હતી યામીને હુડાઈ ગઈ પછી કાંઈ નહીં આલો તો હવે થોડીક વાર થઈ જાય હા જવું છે મલિક યામીના નાટક જો કેવા નાટક કરે. વાટકામ ભરી દીધી હતી તો ગ્લાસમાં ભરીને ખાઈ. શું કરસ હે યામી? શું કરસ હે? ચંપા જવાબ નહીં આપે. ટિફિનની તૈયારી આજ તો ટિફિન મળશે એમ ને? આજ તો ટિફિન મળશે એમ? કાલે ઓફર કરી હતી તમે આના બાન થઈ જાય. શું છે આજે ટિફિનમાં? તમારું ફેવરેટ શાક લીલા કાંદા બટેકા મરચી વાળું એને સોયા સ્ટિક ક્યાં હવે દાંતમાં ચોટી ગઈ. શું થયું બેટા? બતાવ. હાલ તને કાઢી દઉં ઊભી રહે આ કરતો આ હા હાલ કાઢી દઉં હાલો કાઢી દઉં. જો જમવાનું બની ગયું અમારા હાટું ચોરી બટેકાનું શાક છાશ રોટલી અને આ ટિફિનનું શાક અને આ જો સાડી પહેરીને ખાય છે એના બપોરનો હાથમાં દુપટ્ટો આવી ગયો. હા સાડી પહેરીને ખાવ છો? તો જો જમીનને ફ્રી થઈ ગયા અને હવે આવી ગયા ઉપર અને હવે વ્લોગનો એન્ડ કરી નાખી અને હું વ્લોગ ચાલુ કરું અને યામી બેન ન બોલે એવું બને જ નહીં કોઈ દિવસ, એને વચ્ચે બોલવું જ પડે ફરજિયાત. ને જો હવે આજે તો પાંચમ હતી, કાલે પારણા છે એટલે પાછું કાલે જવાનું છે મારા મામાજીના ઘરે પાંચમ છે એટલા માટે. અને હવે આજનો દિવસ તો પૂરો થઈ ગયો ને ઘણું કામે હતું, થોડું ઘણું બહાર ગયા હતા એટલે. અને જો યામીએ શું કેસ જો અહીંયા વેફર બનાવી છે ને હજી થોડીક રાખવાની જરૂર છે, થોડીક નથી હજી સુકાણી એટલે રાતે અંદર લઈ લીધી ને તો મેં કીધું ખુલ્લી કરી રાખી દઈ, પાછી કાલનો દિવસ હજી આપણે તડકામાં રાખશું. અને હવે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો કમેન્ટ કરતા આવજો. અને હા એક વાત એ કહેવાની કે અમારી જે ઇન્સ્ટાગ્રામની જે આઈડી છે ને મિહિર ગોસ્વામી વ્લોગ કરીને એ તમે સર્ચ કરજો, ઇન્સ્ટાગ્રામમાં જાજો અને એમાં અમે જે રીલ્સ મૂકી અમે હવે નવી રીતની રીલ્સ ચાલુ કરી છે બધી સુવિચાર ઉપર. તો એ રીલ્સ તમે જોઈ આવજો, લાઈક કરી આવજો, શેર કરી આવજો બધાય અને નવી રીલ્સ જોવા માટે સપોર્ટ કરતા રહેજો, આઈડીને ફોલો કરી નાખજો. અને ઘણા અમારા રિલેટિવ અમને મળે ને તો એવું કહે કે ક્યાંય પ્રસંગમાં મહિલા હોય ને તો અમને એમ કહે કે તમે વિડીયો બહુ સરસ બનાવો હો. તો બધાય આવો નવો સપોર્ટ કરતા રહેજો. વિડીયો તમને બધાને અમારા જોવા ગમતા હોય તો તમારા ફેમિલીમાં
તમારા સગા સંબંધીમાં બધાના ફોનમાં સબસ્ક્રાઈબ કરાવતા રહેજો, એટલે મારા સબસ્ક્રાઈબરે વધી જાય અને અમને પણ નવા વિડીયો બનાવવાની મજા આવે. તો કાંઈ નહીં, હાલો હવે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, સબસ્ક્રાઈબ પણ કરી નાખજો ભૂલ્યા વગર, કે તમને અમારા વિડીયો જોવાની વધારે મજા આવે.